ટેકનોલોજીથી પાછું બની ગયું છે, ન્યૂ ઓપન થયું છે. તો આજે આપણે બોર્ડર 2 ફિલ્મ જોવા આવી ગયા છે. તો ચાલો આપણો 10 વાગ્યાનો શો છે, એટલે ચાલો હવે આપણે ઉપર જઈએ. તો અહીંયા છે વિશાળ પાર્કિંગ અને અહીંયા ટુ વ્હીલરના 20 રૂપિયા ચાર્જ છે પાર્ક કરવાનો, એટલે 80 રૂપિયા ચાર્જ પડે. પાર્કિંગની કેટલી જગ્યાઓ છે, તમે અહીંયા પાર્ક કરી શકો ફ્રીમાં. અહીંયા 20 રૂપિયા દેવાની જરૂરત પડશે નહીં. આપણી ટિકિટ આવી ગઈ છે બોર્ડર 2 ફિલ્મની. ઉપર જવાનો એન્ટ્રન્સ, જ્યારે શો ચાલુ થવાનો છે ત્યારે આપણે અહીંયાથી એન્ટર કરશું. આપણી સાથે આપણા જસીફભાઈ, અમુફુઆ અને જયેશભાઈ, તેજસભાઈ અને મનુ આવ્યા છે સિનેમામાં બોર્ડર 2 ફિલ્મ જોવા. અહીંયા છે ટિકિટ કાઉન્ટર. તો મોર્નિંગ શોમાં 2 શો હોય છે, એમાં એકનો ગોલ્ડનો ભાવ હોય છે 150 રૂપિયા અને પ્લેટિનિયમના 300 રૂપિયા, અને રેગ્યુલર શોના ગોલ્ડના 300 રૂપિયા અને પ્લેટિનિયમના 500 રૂપિયા રહેવાના છે. તો ચાલો હવે આપણે અંદર એન્ટ્રી લઈએ છીએ, અંદર જઈએ. અહીંયા કેન્ટીન છે, વેઇટિંગ એરિયા છે, મસ્ત છે, ફોટો શૂટ માટે પોઈન્ટ પણ છે. મોટી સ્ક્રીન છે. એકદમ સ્મૂથ છે પ્લેટિનિયમ. દુશ્મનો જાળવા પાછળથી આવે છે. સની દેવલ કહે છે હું કરાવી દઉં બોર્ડર પાર, અને શૂટ કરે છે ડિશુમ. સની દેવલ દુશ્મનને ઉપાડી બોમ્બ માથે નાખી દે છે અને દુશ્મનના ચીથડા ઉડી જાય છે. સની દેવલ આવી જાય છે પાકિસ્તાનની બોર્ડર સામે અને સની દેવલ કહે છે હવે તમારી હદમાં રહેજો, બાકી આ બોર્ડર નહીં રહી અને તમે પણ નહીં રહ્યો. દુશ્મનના સૈનિક હવે આપણા સૈનિકને સલામ કરે છે. તો બધા સૈનિકોની ટ્રેનિંગ ચાલુ થઈ જાય છે. બે સૈનિક સની દેવલની મસ્તી કરે છે, એટલે સની દેવલ હવે એને પનિશમેન્ટ આપે છે. બધા જાન લઈને જતા હોય ત્યારે રેડિયોમાં આવે છે કે બધા સૈનિકોની રજા રદ કરવામાં આવી છે. તો હવે બધા સૈનિકો પોતપોતાની ડ્યુટીએ જાય છે. તો હવે પાકિસ્તાનીઓ દુશ્મન નેવી ઉપર પણ હુમલો કરે છે. દુશ્મનો ફાઇટર જેટથી હુમલો કરી રહ્યા છે અને હવે આર્મી કેમ્પમાં પણ હુમલો કરી દીધો છે. ઇન્ટરવેલ પડી ગયો છે અને આપણે આવી ગયા છે આગળની સોફા સીટમાં.
તમે જોઈ શકો છો આખું થિયેટર ખાલી થઈ ગયું છે. તો હવે આપણે પણ આવી ગયા છે બહાર. તો હવે પાકિસ્તાની નેવી ઉપર હુમલો કરી દીધો છે સબમરીન વડે, અને આપણા વીર સૈનિકો પણ મિસાઇલ ફાયર કરી દીધી છે, સબમરીનને તબાહ કરી નાખી છે. આપણી એરફોર્સે પણ પાકિસ્તાનનું ફાઇટર જેટ પછાડી પાડ્યું છે. સની દેઓલે હવે ટેન્કરમાં બોમ્બ નાખી દીધો અને ટેન્કર તબાહ થઈ ગયું. પાકિસ્તાની આપણા સૈનિક સામે બકવાસ કરે છે. સની દેઓલે એન્ટ્રી મારી અને માથું જ ઉડાડી દીધું. તો આપણે જંગ જીતી ગયા છે. હવે ધ્વજ લહેરાવીને સલ્યુટ આપે છે. માતા કી જય. બહુ જ મસ્ત મૂવી હતી, અમને બહુ જ મજા આવી મૂવી જોવાની. બોર્ડર 2 મૂવી જોઈને આવી ગયા છે દાદી મંદેસી ભાણું જમવા. આ છે બોટ અને તેનું નામ છે ટબુડી. નું હવે લસરપટ્ટી ખાય છે. તો હું પણ મનુ ભેરો આ રાઈડમાં બેસી ગયો છું. તો હવે આપણે આ બ્રિજ ઉપરથી ચાલીને અંદર જઈએ છીએ. તો હવે જસીફભાઈ ને મારી મમ્મી એ બધા આવે છે. હવે તેજસભાઈ અને મનુ આવે છે. હવે આપણે ઓર્ડર કરી દીધું છે અને આવી પણ ગયું. તો હું પણ હવે ટબુડી બોટમાં ચડી ગયો છું. તો આ છે ગુફા. તો ચાલો હવે આપણે અંદર જઈએ. અને હવે હું અહીંથી સૌથી પહેલા આવીને હિંચકા ખાવા માંડ્યો. તો હવે આપણે આવી ગયા છે રંગબાઈ માતાના મંદિરે. તમે પણ હવે રંગબાઈ માના દર્શન કરી લ્યો. આ છે જલારામ બાપાનું મંદિર. તો આ છે ત્રિકમાચાર્ય બાપુનું મંદિર, અને આ છે અન્નપૂર્ણા માનું, આ છે સૂર્યાઈ માનું મંદિર. હવે મિત્રો આપણે આવી ગયા છે જન્નત બીચે. તમે જોઈ શકો છો નજારો. તમે જોઈ શકો છો બીચનું સનસેટ કેવું બ્યુટીફુલ લાગે છે. સૂર્યાસ્ત જોઈને કાંઈ અલગ જ આનંદ મળે છે. તો આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ લાઈક, સબસ્ક્રાઇબ અને ફોલો જ કરવાનું ભૂલતા નહીં.